જે બનાવીશું ગુજરાતી દાળ ભાત. તેના માટે 1 વાડકી તુવેરની દાળ, તેને પલાળી અને ધોઈ લીધી છે સરસ. મસાલામાં 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર પાવડર, વઘાર માટે જીરું, 1 ચમચી રાઈ, આદુ મરચાં 2 ચમચી, 2 ચમચી સીંગ, 2 નંગ ટમેટા, 3 ચમચી ખાંડ, વઘાર માટે મીઠો લીમડો, 2 લીંબુના રસ ને સ્વાદ પ્રમાણે મીઠું, વઘાર માટે તેલ. ધોઈને લીધી છે દાળ તો અંદર પાણી સાથે એડ કરી દઈશું. હળદર સેજ એડ કરીશું, એનાથી સરસ કલર આવશે. મીઠું, કુકર બંધ કરી અને 5 થી 6 વિસલ કરી લઈશું. વિસલ કરી લઈશું. ભાત બનાવવા માટે આ ચોખા લીધા છે 2 વાડકી, તેને ધોઈ અને પલાળી દીધા છે. અને ભાત બાફવા માટે પાણી પણ ગરમ થઈ ગયું છે. પાણી ગરમ થઈ ગયું છે તો અંદર એડ કરી દઈશું ભાત. બે ચમચી મીઠું, ભાત છૂટો થાય એ માટે અંદર એડ કરીશું 1 ચમચી તેલ, બરાબર મિક્સ કરી લઈશું. સરસ હલાવી લઈશું તો 5 મિનિટમાં સરસ બફાઈ જશે. થઈ ગઈ છે અને આપણે ભાત ખોલીને ચેક કરી લઈએ તો ભાત સરસ થઈ ગયો છે, ચડી ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. કાણાવાળા વાસણમાં કાઢી લઈશું. તો આપણે ભાતને કાણાવાળા વાસણમાં કાઢી લઈએ. ઉપરથી ઠંડુ પાણી એડ કરીશું, તેનાથી ભાત એકદમ છૂટો અને ખીલેલો થઈ જશે.
પાણી કાઢી નાખ્યું એટલા માટે અંદર સહેજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બરાબર મિક્સ કરી અને ઢાંકી દઈશું. ઠંડુ થઈ ગયું છે તો જોઈ લઈએ. દાળ બફાઈ ગઈ છે, સરસ બફાઈ ગઈ છે 5 વિસલમાં. તો દાળને સરસ મિક્સ કરી લઈશું. અંદર એડ કરશું ધાણા જીરું, ગરમ મસાલો, હળદર પાવડર, લાલ મરચું પાવડર, આદુ મરચાં, સિંગ, ટમેટા, બરાબર મિક્સ કરી લઈશું. દાળનો વઘાર કરી લઈશું. તેના માટે 2 ચમચા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો અંદર એડ કરશું રાઈ. રાઈ તતડી જાય પછી એડ કરશું જીરું, મીઠો લીમડો, દાળ એડ કરી દઈશું. સહેજ એડ કરીશું અંદર પાણી એડ કરશું. તમે તમારી રીતે પાણી એડ કરી શકો છો. અંદર એડ કરશું ખાંડ, બાફવામાં પણ મીઠું એડ કર્યું છે તો સ્વાદ પ્રમાણે એડ કરીશું. ઉકળે ત્યાં સુધી રહેવા દઈશું. થઈ ગઈ છે અને આપણી દાળ સરસ ઉકળી ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું. અંદર એડ કરશું લીંબુનો રસ. મિક્સ કરી લેવાનું બરાબર. ઉપરમાં એડ કરશું લીલા ધાણા. દાળ ભાત બનીને તૈયાર છે તો તેને સર્વ કરી લઈશું. રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.